તો સાવલી શહેરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના જન્મોત્સવ એટલે કે શ્રીરામનવમી પર્વની ભવ્ય ઉજવણી શ્રદ્ધાભેર કરવામાં આવી। સાવલી હિન્દુ ધર્મ રક્ષા સમિતિના આયોજન હેઠળ શોભાયાત્રાની શરૂઆત ભીમનાથ મહાદેવ મંદિરથી કરવામાં આવી હતી। ભગવાન શ્રીરામની વિશાળ પ્રતિમા સાથે ડીજેના તાલે અને જય શ્રીરામના જયઘોષ વચ્ચે શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી। નગરજનો દ્વારા શોભાયાત્રાનું પુષ્પ વર્ષા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। તો મુસ્લિમ વિસ્તારોમાં પણ રથ પર પુષ્પાંજલિ અર્પણ કરી સૌહાર્દપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું। યુવાઓ અને રામ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા। માર્ગમાં ઠંડુ પાણી, શરબત અને છાશના સ્ટોલ લગાવી ભક્તોને આવકારવામાં આવ્યા। શોભાયાત્રા પરત ભીમનાથ મહાદેવ મંદિરે આવી પૂર્ણાહુતિ પામી, જ્યાં ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી। સાવલી ઉપરાંત મંજુસર સહિત આસપાસના ગામોમાં પણ શ્રીરામનવમી પર્વની ઉજવણી શોભાયાત્રા અને પૂજા અર્ચના સાથે કરવામાં આવી। તો શાંતિપૂર્ણ આયોજન માટે સાવલી પોલીસ દ્વારા શોભાયાત્રાના રૂટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો। ધર્મ રક્ષા સમિતિ સાવલી દ્વારા આજરોજ રામનવમીના પાવન પર્વ નિમિત્તે ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં સાવલી નગર તેમજ સાવલી તાલુકાના ભાવિક ભક્તો વિશાળ સંખ્યામાં જોડાયા છે અને સમગ્ર નગર ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું છે। ઠેર ઠેર ભગવાન શ્રી રામનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે। આ શોભાયાત્રાની પરંપરા ધર્મ રક્ષા સમિતિ દ્વારા વર્ષોથી કરવામાં આવે છે અને તે પરંપરા પ્રમાણે આ રામનવમીના પાવન પર્વ નિમિત્તે પણ શોભાયાત્રાનું